નમસ્કાર મિત્રો, આજે આપણે મસ્ત પુસ્તકનું બુક રિવ્યૂ કરવાનું છે. ચારિત્રનું નિર્માણ કેવી રીતે કરવું, જે સ્વામી બુદ્ધાનંદનું છે. માનવ જીવનમાં સૌથી મોટી સંપત્તિ શું છે? પૈસા નહીં, પદ નહીં, સાચી સંપત્તિ છે સારું ચારિત્ર્ય. સ્વામી બુદ્ધાનંદ કહે છે કે વ્યક્તિનું સાચું મૂલ્ય તેની અંદરથી નહીં, ગુણવત્તા અને સંસ્કારોમાં હોય છે. ચારિત્ર્ય શું છે? ચારિત્ર્ય એટલે શું? વ્યક્તિના વિચારો, વર્તન, વ્યવહાર, આદર્શો, નૈતિકતા. તે આપણે સરળ ભાષામાં કહીએ, તમે એકલા હો ત્યારે જે કરો છો એ તમારું સારું ચારિત્ર્ય છે. એક ઉદાહરણ આપણે ચારિત્ર્યનું જોઈએ. કોઈની મદદ કરવી, ખોટું ના બોલવું, જવાબદારી લેવી કોઈ કામની. સ્વામી બુદ્ધાનંદે કહ્યું છે સારું ચારિત્ર્ય કોઈને બતાવવા માટે નહીં, પણ જીવવાની રીત કરવા માટે હોય છે. ચારિત્ર્યનું મહત્ત્વ આપણે જોઈએ. ચારિત્ર્ય કેમ જરૂરી છે જીવનમાં? સમાજમાં માન મળે, વિશ્વાસ વધે, સફળતા લાંબા સમય સુધી રહે, આત્મસંતોષ આપણે પોતાને મળે. ઉદાહરણ: એક વિદ્યાર્થી ખૂબ જ બુદ્ધિશાળી છે, પણ જો તે ખોટું બોલે અને નકલ કરે તો તેને સફળતા ટકશે જ નહીં. ચારિત્ર્ય વગરનું જ્ઞાન ખતરનાક હોય છે. આપણે સત્ય બોલવું, હંમેશા સાચું બોલવું, ખોટું ટાળવું. શિસ્ત જીવનમાં હોવી ખૂબ જ જરૂરી છે. સમયનું પાલન, નિયમિતતા, સંયમ, ગુસ્સા પર કાબૂ રાખવો, ઈચ્છાઓને નિયંત્રિત કરવી, સેવાનો ભાવ રાખવો, બીજાને મદદ કરવી, નિસ્વાર્થ સેવા કરવી, સ્વાર્થવાળી સેવા કરવી નહીં. સકારાત્મક વિચાર, હંમેશા સારા વિચારો કરવા અને સારા વિચારો સૌને કહેવા. સ્વામી બુદ્ધાનંદ પણ કહે છે વિચાર, વર્તન અને સ્વભાવ તે ચારિત્ર્ય બને છે. ચારિત્ર્ય બગાડના કારણો: આપણે કઈ બાબતો ટાળવી જોઈએ? ખોટી મિત્રતા ન કરવી, નકારાત્મક વિચારો ન કરવા, આળસ તો કરવી નહીં, સ્વાર્થીપણું તો રાખવું નહીં, ખોટી આદત તો છોડી દેવી. ઉદાહરણ: સોશિયલ મીડિયા પર સમય બગાડવો, ખોટી કંપનીમાં રહેવું. જેમ સંગત તેમ રંગત આપણે કહેવાય છે. આપણા જીવનમાં ચારિત્ર્ય બનાવવું કેવી રીતે? સારા પુસ્તકો વાંચવા, આધ્યાત્મિક પુસ્તકો વાંચવા, પ્રેરણાત્મક વાર્તાઓ વાંચવી, સારા લોકોની સાથે રહેવું, વાતો કરવી, રોજ આત્મચિંતન કરવું. આજે મેં શું સારું કર્યું તે આપણે જોવું. ધ્યાન અને પ્રાર્થના, મનને શાંત રાખવું, પ્રાર્થના ભગવાન ઈશ્વરની કરવી, નાના સારા કામો કરવા, મદદ કરવી, સચ્ચાઈ, શિસ્તનું પાલન કરવું. આપણે એક ઉદાહરણ જોઈએ. એક વિદ્યાર્થી હતો. તે ખૂબ જ હોશિયાર હતો. તે નકલ કરતો, પણ એક દિવસ તેને ગુરુ કહે, તમે દુનિયા છેતરી શકો પણ પોતાને નહીં. તે દિવસથી વિદ્યાર્થી નક્કી કર્યું કે હું સાચા માર્ગે ચાલીશ. પછી તેને સફળતા મળી જ ગઈ. યુવાનો માટે સંદેશ છે. પ્રિય યુવાનો, તમે દેશનું ભવિષ્ય છો. તમારું ચારિત્ર્ય દેશ બનાવે છે. મોબાઈલ, સોશિયલ મીડિયા, ખરાબ સંગતથી દૂર રહો. પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો. સ્વામી બુદ્ધાનંદ કહે છે કે યુવાનોના મજબૂત ચારિત્ર્યથી જ રાષ્ટ્ર મજબૂત બનશે. આપણે આજે શું શીખવાનું છે? ચારિત્ર્ય શું છે, તેનું મહત્ત્વ. આપણે ચારિત્ર્ય નિર્માણ કેવી રીતે થાય તે આપણે વિચારવું પડશે. યાદ રાખવું પડશે કે પૈસા ખોવાય તો કંઈ નહીં, પણ સ્વાસ્થ્ય ખોવાય તો આપણને નુકસાન કેટલું પહોંચશે. ચારિત્ર્ય ખોવાય તો બધું જ ખતમ. સારો માણસ બનવાનો પ્રયત્ન કરો, સફળતા આપમેળે જ મળી જશે.